હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પૂનમની રાત્રિએ ચંદ્રની શીતળતા અને લક્ષ્મીજીના આશીર્વાદ પૃથ્વી પર હોય છે. જો તમે પૂનમના દિવસે તુલસી ક્યારા પાસે જઈને શ્રદ્ધાપૂર્વક આ મંત્ર અથવા શબ્દો બોલો છો, તો ઘરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ આવે છે તેવું માનવામાં આવે છે. તમારે તુલસી પાસે જઈને આ બે મુખ્ય શબ્દો, મંત્ર, બોલવા જોઈએ: ઓમ નમો ભગવતે વાસુદેવાય, અથવા માત્ર આ બે શબ્દ, શ્રી હરિ. પૂનમના દિવસે કરવાની સાચી રીત: સ્નાન અને શુદ્ધિ. સાંજના સમયે સ્નાન કરીને અથવા હાથપગ ધોઈને પવિત્ર થઈ જવું. દીવો પ્રગટાવવો. તુલસીના ક્યારા પાસે ગાયના ઘીનો એક દીવો પ્રગટાવવો. સ્પર્શ અને મંત્ર: તુલસીના છોડને હળવેકથી સ્પર્શ કરીને અથવા હાથ જોડીને ઉપર જણાવેલ મંત્રનો 11 કે 21 વાર જાપ કરવો. પરિક્રમા: જો શક્ય હોય તો તુલસીના છોડની 3 પરિક્રમા કરવી. ધ્યાન રાખવા જેવી બાબતો: રવિવાર અને પૂનમ. જો પૂનમ રવિવારે આવતી હોય તો શાસ્ત્રો મુજબ તુલસીને જળ ચઢાવવું કે સ્પર્શ કરવો વર્જિત છે. આવા સમયે માત્ર દૂરથી હાથ જોડીને મંત્ર બોલવો. શુદ્ધતા: અશુદ્ધ અવસ્થામાં ક્યારેય તુલસીને સ્પર્શ કરવો નહીં. મનોકામના: મંત્ર બોલતી વખતે મનમાં તમારી જે પણ ઈચ્છા હોય, જેમ કે ધન પ્રાપ્તિ, સ્વાસ્થ્ય કે શાંતિ, તેનું સ્મરણ કરવું. નોંધ: આ એક ધાર્મિક માન્યતા છે. શ્રદ્ધા અને ભક્તિ સાથે કરેલું કોઈપણ કાર્ય હંમેશા શુભ ફળ આપે છે.